CCC in Gujarati, Unit 3.5.3 Change Case Topics 3.4.3.1 કેસ બદલવાની પદ્ધતિ 3.2 કીબોર્ડ શોર્ટકટ્સ 3.3 કેસ બદલવાના ઉપયોગ ઇન્ટ્રોડક્શન કેસ બદલવું એ વર્ડ પ્રોસેસિંગમાં ટેક્સ્ટને વિવિધ પ્રકારના અક્ષર કેસમાં ફેરવવા માટેની પ્રક્રિયા છે, જેમ કે માપ શ્રેણી, નાના અક્ષર, મોટા અક્ષર, શીર્ષક અને વધુ. નીચે કેસ બદલવાની પદ્ધતિ અને ઉપયોગ આપવામાં આવ્યા છે. કેસ બદલવાની પદ્ધતિ અપર કેસ, લોઅર કેસ, ટાઇટલ કેસ, સેન્ટેન્સ કેસ, ટોગલ કેસ. મોટા અક્ષર વિવરણ બધા અક્ષરને મોટા બનાવે છે. પ્રક્રિયા ટેક્સ્ટ પસંદ કરો. હોમ ટેબમાં જાઓ. ફોન્ટ વિભાગમાં ચેન્જ કેસ બટન પર ક્લિક કરો. અપર કેસ વિકલ્પ પસંદ કરો. નાના અક્ષર વિવરણ બધા અક્ષરને નાના બનાવે છે. પ્રક્રિયા ટેક્સ્ટ પસંદ કરો. ચેન્જ કેસ બટન પર ક્લિક કરો. લોઅર કેસ વિકલ્પ પસંદ કરો. શીર્ષક કેસ વિવરણ પંક્તિના પ્રથમ અક્ષરની અને કોઈ પણ અન્ય મહત્વપૂર્ણ શબ્દને મોટું બનાવે છે. પ્રક્રિયા ટેક્સ્ટ પસંદ કરો. ચેન્જ કેસ બટન પર ક્લિક કરો. ટાઇટલ કેસ વિકલ્પ પસંદ કરો. વાક્ય કેસ વિવરણ પંક્તિની શરૂઆતમાં પ્રથમ અક્ષર મોટો બનાવે છે. પ્રક્રિયા ટેક્સ્ટ પસંદ કરો. ચેન્જ કેસ બટન પર ક્લિક કરો. સેન્ટેન્સ કેસ વિકલ્પ પસંદ કરો. ટોગલ લિસ્ટ વિવરણ દરેક અક્ષરને બદલે, જેમ કે નાના અક્ષર મોટા અક્ષરમાં અને મોટા અક્ષર નાના અક્ષરમાં ફેરવાય છે. પ્રક્રિયા ટેક્સ્ટ પસંદ કરો. ચેન્જ કેસ બટન પર ક્લિક કરો. ટોગલ કેસ વિકલ્પ પસંદ કરો. કીબોર્ડ શોર્ટકટ્સ મોટા અક્ષર Shift+F3 દબાવીને કોઈપણ ટેક્સ્ટનો કેસ ફેરવો. આ કીબોર્ડ શોર્ટકટ દબાવવાથી તે સંદેશ મોકલશે, જે ફોર્મેટિંગ માટે એક સરળ અને ઝડપી રીત છે. કેસ બદલવાના ઉપયોગ 1. ડોક્યુમેન્ટનો વ્યવસાયિક દેખાવ. યોગ્ય કેસની પસંદગીથી ડોક્યુમેન્ટને વધુ વ્યવસાયિક બનાવો. વાંચન ક્ષમતા વિવિધ કેસમાં ફેરફાર કરીને ટેક્સ્ટની વાંચન ક્ષમતા વધારે છે. શૈલી અને સ્વરૂપ ડોક્યુમેન્ટના મૂલ્યને વધારવા માટે યોગ્ય કેસ પસંદ કરો. થેન્ક યુ.